નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 16 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, પલ્લે સંપદા યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. બીજો પ્રશ્ન છે, પ્રથમ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરી ક્યાં શરૂ થઈ છે? સાચો જવાબ છે ભોપાલ. ત્રીજો પ્રશ્ન છે, માચા ચાનું ઉત્પાદન ક્યાં થાય છે? સાચો જવાબ છે આસામ. ચોથો પ્રશ્ન છે, માઓરી લોકો કયા દેશના મૂળ નિવાસી છે? સાચો જવાબ છે ન્યુઝીલેન્ડના. પાંચમો પ્રશ્ન છે, દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓડિશા. છઠ્ઠો પ્રશ્ન છે, ICAR નો સ્થાપન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 16 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, ઈસરો દ્વારા સોલ રોકેટ મોટરનું પ્રથમ સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે શ્રીહરિકોટા. આઠમો પ્રશ્ન છે, મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને લક્ષ્મી યોજના કયા રાજ્યએ રાખ્યું છે? સાચો જવાબ છે નવી દિલ્હી. નવમો પ્રશ્ન છે, કયા રાજ્યએ 16 ઓગસ્ટને આયુષ્યમાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. 10મો પ્રશ્ન છે, ધ વોઇસ ઓફ જસ્ટિસ એટલે કે જસ્ટિસ ગાવાઈ સ્પીક પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું? સાચો જવાબ છે CP રાધાકૃષ્ણન. આ હતા 16 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.